ગુજરાતમાં થોડા દિવસ પહેલા અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક પત્રકાંડ સામે આવે છે. આ પત્રકાંડમાં માત્ર 24 જ કલાકમાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે અને આરોપીની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઈ જવામાં આવે છે. ત્યારબાદ આ મામલે ખૂબ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. જો કે ગઈકાલે આ દીકરીને જામીન પણ મળી ગયા છે, પરંતુ ભાજપ નેતાઓ તો આ મામલે બોલવા પણ તૈયાર નહોતા. સુરત શહેરના એક કાર્યક્રમમાં પધારેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને અમરેલી પત્રિકાકાંડ મુદ્દે સવાલ કરતા ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ દીકરી મામલે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એક દીકરી મામલે પ્રતિક્રિયા આપવા પણ તૈયાર નથી. જ્યારે તેમને કહેવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે બાઇટ આપવી ન આપવી એ મારો રાઇટ છે. ત્યારે હવે આ મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે. આ મામલો હવે રોજ નવા રાજકીય સામાજિક રૂપરંગ સાથે સામે આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.